બોલો ઘનશ્યામ મહારાજને જય. ભક્તો, આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. ભક્તો, આજે આપણે સત્સંગી જીવનની બીજા અધ્યાયની કથા કરવાની છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકો છો. અમારો મોબાઈલ નંબર 6354451482. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો. હવે આપણે અધ્યાય 2ની કથા કરીશું. ભાગ 1. હે મહીપતે, સ્ત્રીઓએ પણ પુરુષોથી ધનુષ્ય પરિમિત 4 હાથ દૂરના પ્રદેશમાં મર્યાદાનુસાર ભગવદ્ કથા સાંભળવા સભામાં બેસવો. સર્વે શ્રોતાજનોએ વક્તાને પ્રીતિપૂર્વક કાંઈક અર્પણ કરીને કથા સાંભળવી. શક્તિ મુજબ રૂપા મુદ્રા, તામ્ર મુદ્રા કે પૈસા અર્પણ કરવા. તે શક્ય ન હોય તો પત્ર, પુષ્પ, ફળ અથવા ધાન્યની મુઠ્ઠી અર્પણ કરી કથાનું શ્રવણ કરવું. આ ગ્રંથનો વક્તા બાળક, યુવાન, વૃદ્ધ, દરિદ્ર કે દુર્બળ હોય છતાં પુણ્યનું સંપાદન કરવા ઈચ્છતા શ્રોતાજનોને માટે સદાય વંદનીય તેમજ પૂજનીય છે. વક્તાને વિશે સામાન્ય વ્યક્તિનો ભાવ ક્યારેય પરઠવો નહીં, કારણ કે તેમના મુખમાંથી નીકળતી ભગવદ્ કથાની વાણી દેહધારી જીવોને માટે કામધેનુ સમાન છે. વક્તા સર્વનો ગુરુ છે. આ લોકમાં જે કેટલાક જન્મથી ગુરુઓ છે, કેટલાક ગુણથી ગુરુઓ છે, પણ એ સર્વે પ્રકારના ગુરુઓનો પણ ગુરુ આ ગ્રંથનો વક્તા છે. કારણ કે આ સંસાર ચક્રમાં અનંત કોટી યોનિઓમાં જન્મી જન્મી અસહ્ય પીડાને ભોગવનારા મનુષ્યોને જે વક્તા શ્રીહરિના સ્વરૂપનું જ્ઞાન આપીને પીડા હરે છે, તેનાથી શ્રેષ્ઠ બીજો ગુરુ કોણ હોઈ શકે? કથા કોને આગળ ન કહેવી? જે ધૂર્ત હોય, દુરાચારી હોય તેમજ અન્યાયને જીતીને તેઓને દબાવવા ઈચ્છતા હોય એવા પ્રકારની કુટિલ વૃત્તિ ધરાવનારા મનુષ્યોને આગળ આ કથા કહેવી જ નહીં. કથા કઈ જગ્યાએ ન કરવી? દુર્જનોથી વ્યાપ્ત પ્રદેશમાં તામસી શૂદ્રો એટલે કે શિકારીઓ તેમજ વાઘ આદિ હિંસક પશુઓથી વ્યાપ્ત પ્રદેશમાં તેમજ ધૂત ભવનમાં આ પવિત્ર ભગવદ્ કથા કરવી નહીં. તો કઈ જગ્યાએ કથા કરવી? જળ, વૃક્ષ અને ધાન્ય આદિથી સુખી સંપન્ન ગામ હોય, સત્પુરુષોનું નિવાસ સ્થાન હોય, પવિત્ર તીર્થભૂમિ હોય, વિષ્ણુ આદિ દેવતાઓનું મંદિર હોય, નદીનો પવિત્ર કિનારો હોય, લીપી ગુપ્તીને પવિત્ર કરેલ પોતાનું ઘર હોય, તેમજ બ્રહ્મભોજન થતું હોય તેવી પાકશાળાનું સ્થાન હોય, ત્યાં આ કથાનું વાચન કરવું. જે મનુષ્ય આ ગ્રંથનું ચંદનાદિક પૂજાના પદાર્થો વડે પૂજન કર્યા વિના અને નમસ્કાર કર્યા વિના પણ અનાદરથી કથા સાંભળે છે તે દરિદ્ર થાય છે. કથા સાંભળવાની રીત શું છે? શ્રોતાઓએ મસ્તક પર પાઘડી બાંધી રાખવી, કથા સાંભળવી નહીં. પાની સોપારી ચાવતા ચાવતા પણ કથા ન સાંભળવી અને કથામાં તમાકુ આદિકનું સેવન પણ ન કરવું. કથાના આસનથી ઊંચા આસને ન બેસવું. વક્તાના સમાન આસને પણ ન બેસવું. કથામાં પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું. વીરાસનમાં ન બેસવું. વસ્ત્રથી ઢીંચણ બાંધીને પણ કથામાં ક્યારેય ન બેસવું. અને શરીરમાં રોગાદિ આપત્તિ વિના સૂતા સૂતા કથા ન સાંભળવી. કથા શ્રવણના નિયમોનો ભંગ કરનારની શું ગતિ થાય છે?
જે પુરુષો સ્ત્રીઓના મુખ જોતા જોતા આ હરિકથાનું શ્રવણ કરે છે તે કામી પુરુષો મરીને ગામના ભૂંડ થાય છે. કથા ચાલતી હોય ત્યારે વચ્ચે અન્યની સાથે ગ્રામ્ય વાર્તા કરે છે તેમજ કથાની વચ્ચે વાદ વિવાદ કરવાનો દુરાગ્રહ રાખે છે. તેઓ મરીને ગદર્ભ થાય છે. હે શ્રેષ્ઠ ભૂપતિ, કથાનો પ્રસંગ ચાલતો હોય ત્યારે જે શઠ પુરુષો વચ્ચે વિઘ્ન કરે છે તેઓ મરીને પિશાચ યોનિને પામે છે. જેઓ વક્તા તેમજ પાપમોચની કથાની નિંદા કરે છે તેઓ 100 જન્મ સુધી નક્કી કૂતરાની યોનિને પામે છે. તેટલા માટે હે રાજન, વક્તાને જે રીતે સુખ થાય તેમ વર્તીને આદરપૂર્વક વિનય સાથે નિયમોને ધ્યાનમાં રાખીને કથાનું શ્રવણ કરવું. વક્તાની સાર સંભાળ. આ સત્સંગી જીવનની કથાના વક્તાને શરીરે તેલ મર્દન કરી સ્નાન કરાવવું તેમજ પ્રતિદિન સુમધુર અને સરસ અન્ન વડે ભોજન કરાવવું. દરરોજ સવારના ભાગમાં વક્તાના સ્વરની શુદ્ધિને માટે વસ્ત્રથી ગાળીને ઉકાળેલું સાકર મિશ્રિત ગાયનું દૂધ વક્તાને અર્પણ કરવું. આ ગ્રંથના એક પ્રકરણની સમાપ્તિમાં એકાદશી આદિ વ્રતના દિવસોમાં અને પૂર્ણિમા આદિ પર્વના દિવસોમાં વક્તાનું વિશેષ પૂજન કરીને શક્તિને અનુસારે દક્ષિણા આપવી. આ કથાની સમાપ્તિમાં દરેક શ્રોતાજનોએ વક્તાની મોટી પૂજા કરવી. શક્તિને અનુસારે વક્તાને સુવર્ણની દીક્ષા, રૂપા મુદ્રા, તામ્ર મુદ્રા, વસ્ત્ર, અન્ન અને વહાન અર્પણ કરવું તેમજ દરિદ્રોએ યથાશક્તિ કાષ્ટ અથવા મૃત્તિકા આપી ધન્ય થવું. વસ્ત્ર અલંકારોથી પૂજન કરાયેલા વક્તાને રમણીય વાહનમાં બેસાડી ગીતા વાજિંત્રના મધુર ધ્વનિની સાથે વાજતે ગાજતે શ્રોતાજનોએ તેમને ઘર સુધી વળાવવા જવું. હે રાજન, આ પ્રમાણે આ સત્સંગી જીવન શાસ્ત્રના શ્રવણનો વિધિ મેં સામાન્યપણે કહ્યો છે. જે મનુષ્યો આ કહેલા વિધિ મુજબ આ સત્સંગી જીવન શાસ્ત્રનું શ્રવણ કરશે તેઓ મેં કહેલા સમગ્ર ફળને નિશ્ચય પામશે. તેમાં કોઈ જાતનો સંશય નથી. પ્રથમ આ વિધિને સાંભળ્યા પછી જ કથાનું શ્રવણ કરવું. આ વિધિ મુજબ કથા સાંભળવાથી તેઓની સમસ્ત ઈચ્છાઓ પૂર્ણ થાય છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. તો ભક્તો, આ કથા આપણે પૂર્ણ કરવી છે. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગી બધા જ ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ.